હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાએ? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે. તો આજે અમારે જો ટાયર ચેલેન્જ કરવાની છે. અમારે છે ઉમેશ, વિવેક, દેવાંગ અને પારસ. પછી તારું નામ શું છે? પ્રિન્સ અને મિત. આ 6 જણા છે. આ 6 માંથી જે પહેલો નંબર આવે એને આપણે 4 વ્હીલ દેવાની છે. કરવાની છે ને તમારે? 4 વ્હીલ જીતવાની છે. એટલે 4 વ્હીલ દેવાની. પછી તમે વિડીયોમાં પછી બિનારી જો આ કોણ જીતે છે ને એ જોજો. આમાં ઇનામ કોણ લેશે. અને આપણી શેરી છે અને આ બાળકો બધા વેકેશન થઈ ગયા છે ને આજે વરસાદનું વાતાવરણ છે એટલે બધા જો આનંદ કરવાનો છે એમની સાથે કે આજે અમારો વિડીયો ઉતારો. તો અમારા ભાણાભાઈને આવ્યા છે અને અમારે આ બધા વિવેક ને બધા છે. તો આજે અમારે કે આ ટાયરની ચેલેન્જ કરવાની છે. તો હવે કોણ જીતે છે તમે ધ્યાન રાખજો અને વિડીયોમાં પાછા બિના રહીજો. અત્યારે જો આ બધા હવે અમારે આ 6 જણાને આપણે જો અહીંયા બધાને રાખી દીધા છે કારણ કે અહીંથી આપણે ચેલેન્જ ચાલુ કરવાની છે. અને બાજુમાં જે લીટો બનાવે નથી તો અમારે જો આ 6 ખેલાડી તૈયાર થઈ ગયા છે. તો આપણે 1 2 3 કરવી એટલે એમને આવવાનું છે અને આપણે લીટો દોર્યો ના એમને પહોંચવાનું છે. તે પછી એમને ઇનામ શું દેવાનું છે તમે જોઈ શકશો. તો તૈયાર છો તમે બધાય એકદમ? તો હું કહું ને ત્યારે આવવાનું છે, વાંધો નહીં ને? તો અમારા ઉમેશભાઈ બધા જો તૈયાર થઈ ગયા છે. અમારા વિવેકભાઈ જો જાડું ટાયર છે કારણ કે કોણ પહેલાં પૂગે તો અમે જાણીશું. પછી પહેલાં આપણે પાછળનો લીટો છે ત્યાં બતાવીશું કે અહીંયા પોગવાનું છે. આ લીટો આપણે છે શેરીમાં બ્લોક નાખ્યા છે સરસ મજાના. ખેલાડી અમારે ત્યાં ઊભા છે. ત્યાં લીટે કોણ પહેલાં પૂગે તે પહેલાં આપણે એમને કહીશું. તો આપણે જો અત્યારે અહીંયા ચકાસવા આવી ગયા છીએ કારણ કે કોણ પહેલાં પૂગે. અને તૈયારમાં 1 2 3 કોણ પહેલાં આए જો અમારે દીવાનભાઈ અને વિવેક. દીવાન અમારા ઉમેશભાઈ તો છેલ્લે રહી ગયા છે. દીવાન ઓર વિવેક એકારે પૂજ્યા હતા તો બેને ફેરથી જવાનું છે કારણ કે આ 4 તો થોડાક વાંહે રહી ગયા હતા પણ આ 2 જણા પહેલાં પૂજ્યા હતા એટલે એમને પાછા હવે હરીફાઈમાં લેવા પડશે કારણ કે 4 વ્હીલ દેવાની છે એટલે બેને કોણ પહેલાં જીતે એ આપણે જોવાનું છે. જવાનું છે ને? તો હવે તમારે બેને ફેરથી કરવાનું કારણ કે તમારે બે હારે પૂજા છો. હવે ફરીથી અમારે વિવેન ને વિવેક જો તૈયાર થઈ જાય કારણ કે આ બેને હરખા પૂજા છે. તો હવે એકારે કોણ પૂગે છે આપણે જોઈશું. તો તૈયાર હો ગયા? 1 2 3 ઓ વિવાન ઓર વિવેક ફિર સે આ રહા હતા. હવે અમારે આ 6 ખેલાડી છે એમાં 4 તો હવે હારી જ ગયા છે અને આ 2 જે હરીફાઈમાં આવ્યા તેમાંથી પાછા અમારે વિવેકભાઈ જીતી ગયા. દેવાંગભાઈ હારી ગયા. કાંઈ વાંધો તો 4 વ્હીલ દેવાની તો તમારે બધાને જોઈ છે ને લાલ કલરની અમારે 4 બંગડીવાળી ગાડી છે. તો ઇનામ લેવાનું છે તમારે. તો પછી 4 વ્હીલ ક્યાં મેકશો તમે? એવું છે? તો જો મિત્રો આ એમની છે ઇનામ. આલ્યો વિવેકભાઈ સરસ મજાની લાલ ગાડી છે 4 બંગડીવાળી. આ 6 જણા હતા ને હવે અમારી ચેલેન્જ પૂરી થઈ ગઈ છે. હવે નાના બાળકો છે એને દોડવાની હરીફાઈ છે. તો તેમને શું ઇનામ આપવાનું છે ને તે જોઈજો અમારા વિડીયોમાં બનાવી જો. આવશે મજા, થોડીક વાર લાગશે પણ આવશે મજા. કાંઈ વિવેકભાઈ તો આજ મજા આવી ગઈ ને? તો 3 નાના બાળકો છે એમને દોડવાની હરીફાઈ છે. કોણ પહેલાં પૂગી જાય તો એમનું શું ઇનામ છે તો આપણે વિડીયોમાં બનાવી ગયો. આપણી સાથે આવી ગયા છે શહેનસિંહ, વિવાન અને જીલ. તો આ 3 બાળકો છે અમારે. જે પહેલાં પૂગી જાય ને એને પેરાશૂટ ઇનામમાં આપવાનું છે. ઓલા વિવેકભાઈને 4 વ્હીલ મળે ને એ મને પહેવા તો દોડવાનું છે ને. હે તો પહેલાં પૂગી જાવ ને એને પેરાશૂટ ઇનામમાં મળવાનું છે. ઇનામ લેવાનું છે ને. જો આ 3 બાળકોને આપણે હરીફાઈ કરીશું અને જે પહેલાં પૂગી જાય ને પેરાશૂટ ઇનામમાં આપશે. તો સાથી મિત્રો હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે. અમારા વિવાનભાઈની તો તૈયાર થઈ ગયા છે. 1 2 3 અમારા વિવાનભાઈ સબસે બડા ત્યાં છે. જો અમારા અમારે જો જીલ, રેન્સી અને વિવાન 3 દોડવાની હરીફાઈ અમારે વિવાનભાઈ જીતી ગયા ને વિવાનભાઈ તમે? હે તો તમારે પેરાશૂટ ઇનામમાં મળશે અને ઉપર ઉડવાનું. હો લેવાનું છે. મજા આવી છે? કાંઈક બોલો જ ખરા. જો અમારા વિવાનભાઈને એમ થયું કે પેરાશૂટ તો શું છે તમને મિત્રો બતાવીશું. જો અમારા વિવાનભાઈને સરસ મજાનું ઇનામ છે. જો મજા આવી ગઈ ને? હે આ તમને ઇનામમાં આપ્યું છે. હો બસ દોડવામાં તમારે પેલા મોટા થાવ ને ભણવા જાવ ને એટલે પછી તમે મિલિટરીમાં દોડવા જશો ને પોલીસવાળામાં ને એમાં પોલીસવાળા બનવું મિલિટરીવાળા બનવું છે ને તેમાં દોડવામાં નંબર આપશો ને તમને હેલિકોપ્ટર આપશે. શું આપશે? હા એટલે એમાં પછી પહેલો નંબર લેવાનો ને. હે આ તો અત્યારે તો તમને પેરાશૂટ મળ્યું છે. આ તમારે આમાં બેસી જાવ તો આમાં
આમાં બેન તમારે બધી રખડવાનું હો. પછી મોટા થાવ ને એટલે હેલિકોપ્ટર મળશે. શું મળશે? પછી આ બે બેનું બેહાડશો ને તમે. હે હા તો વાંધો. જો અમારે વિવાનભાઈને રાજી થઈ ગયા છે. આ ચેલેન્જ તો તમે જોઈએ છે. અમારા બાળકોને આજે રાજી કરવાના હતા, આનંદ કરવાનો હતો. અને વરસાદ જેવું વાતાવરણ હતું. આ બધા ભણવા જાય છે. સરસ મજાનું લેસન કરી નાખ્યું છે. નાને કેદુના યુટ્યુબમાં આપણે વિડીયો ઉતારવા હતા એટલે વેકેશન હતું ને એક વિડીયો બનાવ્યા હતા. કારણ કે આ બધા અમારે પક્ષીઓની સેવા કરવા અમારે હારે આવતા હતા. ઘણી બધી સેવા કરવામાં આ બધા હારે આવતા હતા. અને અમારા વિવાનભાઈ રહ્યા ને એ મોક્ષધામમાં જન્મદિવસ હતો ને ઉજવ્યો. વિવાનભાઈ જન્મદિવસ તમારો ઉજવ્યો હતો ને? હા, આપણે જન્મદિવસ કેદી આવે તમારો? વાર છે હજી તો થોડીક વાર છે. અને અમારે જો આ બાળકોને બધા જન્મદિવસ હોય તો કોઈ પણ જાતનો કેકનો કેવો કાંઈ રાખતા નથી અને આનંદ કરાવે છે. બધા ઘરે એકાબીજાને ફેમિલી સાથે ખાઈ પીને આનંદ કરે છે. એટલે આ બાળકોને આજે મજા આવી ગઈ હતી. આપણે પણ એમની સાથે યુટ્યુબમાં વિડીયો ઉતાર્યો. બાળકોને રાજી કરવાનો છે. આ બધા ભલે હારી ગયા. અમારે વિવાનભાઈ વિવેકભાઈ તો ઇનામ જીત્યા છે, 4 વ્હીલ ને પેરાશૂટ. પણ તોય આ બધાને આપણે ઇનામ આપવાનું છે. અને એક મમરાની ઠેલી આપવાની છે. જો તમે કેવા મમરા ખાઈ શકે. તમે બધા ભલે હારી ગયા પણ તોય તમને મોજ કરાવી દેવાની. હો મજા આવી ગયા? કેવી મજા આવી ગઈ? લેસન બેસન થઈ ગયું બધાને? તો વાંધો નહીં, લેસન બેસન બધાને થઈ ગયું છે અને મજા આવી ગઈ છે. તો અમારે જો હવે અમારે દુકાન છે ને તો આ બધાને સરસ મજાના અમારે મમરા ખવડાવવાના. જો વિડીયો તો ઉતારવાનો જ હોય પણ આ બધાને હારી ગયા જીતી ગયા એને આનંદ કરવાનો હોય, એને મોજ કરવાની હોય, બાળકોને ખુશી રાખવાનો આનંદ કરવાનો હોય. કારણ કે 2-3 દીમાં નિશાળ ખુલી જવાની છે. એટલે આ બધા લોકો સાથે વિડીયો ઉતારી અને આનંદ આવી ગયો. અમારા ભાણિયાભાઈને આવ્યા છે શિવરાજપુરથી. તમારું કયું ગામ? કોઠી. તમારા કોઠી ગામ છે. પછી અમારા નાના નાના બાળકો છે, અમારા શેરીના જ બાળકો છે. એમની સાથે આજે ઘણો બધો આનંદ કર્યો છે, મજા આવી ગઈ છે. તો આ બધાને એક મમરા આપી દઈશું. મિત્રો ઘણી બધી મજા આવી ગઈ છે અને અમારા બાળકોને જો હાર્યા જીત્યા બધાને મોજ કરાવી દીધી છે. તો અમારો આ વિડીયો તમને કેવોક લાગ્યો અને કોમેન્ટ લખી દેજો કે જય માતાજી, હર હર મહાદેવના બાળકો સાથે કેવી આનંદ કરી. તો તમે બધા નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મજા આવી ગઈ ને બધાને? તો ક્યારેક ફરીથી આવો બધો વિડીયો જોવા મળશે. અને હવે વિડીયોમાં હાસુકું ઇનામ આજ તો એમને 4 વ્હીલ ને જો અમારે વિવાનભાઈને જો આ બધું પેરાશૂટ મળ્યું છે અને વિવેકભાઈને 4 વ્હીલ મળે છે. તો આવું બધું એના હવે જે ચેલેન્જ રાખવામાં મળશે ને એ ઓરિજિનલ આ તો ખાલી શીખવામાં તો વિડીયો તમને કેવો લાગે ને કોમેન્ટમાં લખજો. તો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે. ફરી પાછા મળશું આપણા નવા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.